રાજકોટ જિલ્લાના જીવાદોરી સમાન ભાદર એક ડેમ ગત રાત્રિ દરમિયાન ઓવરફ્લો. ભાદર ડેમના 26 દરવાજા 6 ફૂટ ખોલવામાં આવ્યા. ડેમમાં 39,000 ક્યુસેક પાણીની આવક સામે 46,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. સૌરાષ્ટ્ર બીજા નંબરનો સૌથી મોટો ભાદર એક ડેમ અંતે ઓવરફ્લો. 34 ફૂટની ઊંચાઈ ધરાવતા ડેમમાં 6648 MCFT પાણીનો સંગ્રહ. રાજકોટ, જેતપુર સહિત 15 ગામોની 22 લાખ વસ્તીની પીવાના પાણીની તથા 46 ગામોની ખેડૂતોની સિંચાઈના પાણીની સમસ્યા એક ઝાટકે દૂર. ડેમ ઓવરફ્લો થતાં જેતપુર, ગોંડલ, જામકંડોરણા તાલુકાના લોકોને સાવચેત કરવામાં આવ્યા. વર્ષ 1956માં 454.47 લાખના ખર્ચથી સિંચાઈના હેતુથી બનાવેલ ભાદર ડેમ 34 ફૂટની ઊંચાઈ અને 29 દરવાજા સાથે સૌરાષ્ટ્રના બીજા નંબરનો સૌથી મોટો ડેમ. આ ડેમની પાણી સમાવવાની કુલ ક્ષમતા 6648 MCFTની છે. છેલ્લા 68 વર્ષથી અડીખમ ઉભેલા આ ડેમ અત્યાર સુધીમાં 26 વખત ઓવરફ્લો થયો છે. હાલ ભારે વરસાદને પગલે આજે 29મી વાર ઓવરફ્લો થયો છે. આ ડેમમાંથી રાજકોટ અને જેતપુર શહેરની 22 લાખ જેટલી પ્રજાને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. આમ સિંચાઈના હેતુ માટે જે બનાવેલ આ ડેમની તેની 78 કિમી લંબાઈ ધરાવતા કેનાલ દ્વારા 46 ગામોની 36,842 હેક્ટર જમીને સિંચાઈનું પૂરું પાડી રહ્યા છે. 22 ગામોના રહીશોને નદીના પટ વિસ્તારમાં અવરજવર ન કરવાની ચેતવણી આપવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ આશિષ પાટડિયા, જેતપુર. સાહેબ, તમારું નામ અને હોદ્દો? NB સિંગલ, નાયબ કાર્યપાલક એન્જિનિયર, જેતપુર. સાહેબ, અત્યારે જે ભાદર એક ડેમ છે તે ઓવરફ્લો થયો છે, અત્યારે કેટલા ક્યુસેક પાણીની આવક છે અને કેટલા ક્યુસેક પાણી જવાનું, કેટલા દરવાજા છે તે ખોલવામાં આવે છે? જે હાલ ગઈકાલે જે વરસાદને લીધે ભાદર ડેમ પૂર્ણ કક્ષાએ ભરાયેલ હોવાથી ભાદર ડેમના કુલ 26 દરવાજા 6 ફૂટ જેટલા ખોલવામાં આવેલા છે અને હાલ ડેમમાં પાણીની આવક 39,000 ક્યુસેક છે અને પાણીની જાવક 46,000 ક્યુસેક જેટલી છે. આ પાણી જે ડેમ છે તે ઓવરફ્લો થયો છે, તે ડેમ ભરાઈ જતો છે, કેટલા લોકોને પીવાનું પાણી મળી રહેશે અને ખેડૂતો માટે શું? જે આ ડેમ સૌરાષ્ટ્રની બીજા નંબરની મોટી સિંચાઈ યોજના હોય. આ ડેમમાં રાજકોટ મહાનગરપાલિકા, જેતપુર, વીરપુર તેમજ ખોડલધામ ટ્રસ્ટ જેવા અનેક પાણી પીવાના હેતુ માટેના હેતુમાં આ ડેમમાંથી પાણી ઉપાડે છે. જેથી આ ડેમ પૂર્ણ કક્ષાએ ભરાઈ જતા આશરે 22 લાખ જેટલી માનવ વસ્તીને આ ડેમમાંથી આગામી વર્ષ માટે પીવાનું પાણી પૂરતું મળી રહેશે. ડેમ ઓવરફ્લો થતા કેટલા પ્રમાણમાં લોકોને છે તે સાવચેત કરવામાં આવી છે. જે ગઈકાલે વરસાદ થયા બાદ આ ડેમ ક્રમશઃ 70%, 80%, 90% અને 100% ભરાયેલ હોય ત્યારે ક્રમશઃ દરેક વખતે નીચવાસના કુલ 22 ગામોને એલર્ટ આપવામાં આવેલ હતું, જેમાં જિલ્લા વહીવટી તંત્ર મારફત નીચવાસના ગામોના લોકોને નદીના પટમાં અવર જવર ન કરવા, માલ તેમજ ઢોર લઈ ન જવા તેમજ સાવચેત અને સલામત સ્થળે રહેવા માટે એલર્ટ આપવામાં આવેલ હતું.